श्री राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। सच्चिदानंद भगवाननी जय। सद्गुरु देवनी जय। આપણે જ્ઞાન સભામાં જે પ્રવચનો ચાલે છે એમાં મૂળ હેતુ છે કે અપરોક્ષ આપણને સાક્ષાત સમજવા છે। આપણને સાક્ષાત સમજવા છે અને આપણે કોણ છીએ, કેવા છીએ, કેવડા છીએ એ જેમ છે એમ સમજવું છે। અને છતાંય એ સમજતા વચ્ચે અસતની સત્તા પહેરી જાય છે અંદર પાછી આપણામાં। અસતને આપણે અંદર ઘાલી દઈએ છીએ। હવે જે છે નહીં, અભાવ છે, ત્રણેય કાળમાં નથી। આ પૃથ્વી ઉત્પત્તિ, સ્થિતિ અને લય બધું જે માયાએ દેખાડ્યું છે એના કારણે છે એ છે એમ કરીને આપણે આ જીવન જીવાય છે। તો જેમ સતને અને અસતને બંનેને સારી રીતે આપણે સમજીએ તો જે અવિનાશી હું પોતે છું એને હું સાક્ષાત થઈ શકું। અને જેનાથી આ બધું જળનો વિસ્તાર થયો છે, વિવર્ત રૂપે શીતલબેને વાત કરી એમ દ્રશ્ય જગત જે આખો સકળ જગત જે વ્યાપ્ત થયું છે તો એ નાશરહિતની સત્તાથી થયું છે। અને જેટલું ઉત્પન્ન થયું છે એ બધું નાશ થાય છે। અને જે નાશરહિત છે એનો નાશ થતો નથી, એમને એમ રહે છે। તો જેમ છે એમ બંનેના તત્વોને આપણે જાણવું છે। હવે ભગવાન થયું છે શું કે બે જાતનું ભેગું થઈ ગયું છે આમાં। ચેતન અને જળ આપણામાં બે ભેગું થઈ ગયું છે। દેહથી એની અંદર જે આ મશીન ચાલે છે 32 તત્વોથી, આ બધું જે વ્યવહારો થાય છે એ બધા 5 ભૂતો, 5 પ્રાણ, 10 ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, માયા સાથેનો અહંકાર, વિદ્યા, અવિદ્યા, જીવ, ઈશ્વર અને 5 પ્રકારની યોનિના શરીરો। આ 32 તત્વો છે। 5 મહાભૂત, 5 યોનિના શરીરો, 5 પ્રાણ, 15 ને 10 ઇન્દ્રિયો, 25 મન, બુદ્ધિ, ચિત્ત, મન, બુદ્ધિ, અહંકાર, માયા સાથેનો, 28 વિદ્યા, અવિદ્યા, 30 ને જીવ, ઈશ્વર। આ મળીને 32 તત્વો ત્યાં છે। એ 32 થયેલા છે નહીં। ઈશ્વરે એમાં આવી ગયો, જીવે આવી ગયો। જીવનું જીવપણું થયું છે ને ઈશ્વરનું ઈશ્વરપણું થયું છે, જગતનું જગતપણું થયું છે। તો બધા વિકારી થયા છે। હવે દેહથી માંડી અને 32 તત્વો જે છે, ઈશ્વર, જીવ, બધા, તો આ બધા તત્વો જળ છે અને સાથે ભેગા થયા છે। એ કલ્પિત કરી અને આ જીવાત્માએ માન્યા છે કે બધા ભેગા થયા છે એટલે અસતમાં બધું અસત ઊભું થઈ ગયું છે નહીં। વાસ્તવિકતામાં ભેગા થયા નથી, કાંઈ છે જ નહીં, સત્તા જ નથી, શું ભેગું થાય? હવે જળ અને ચેતન કોઈ દાડો ભેગું થતું નથી, છતાંય બંને સાથે છે એમ માની અને આપણને જીવનની આ ગાડી ચલાવીએ છીએ। હું દેહ છું, મને ચોટ્યું, મને કેમ આમ કીધું, આ સાચું ના ખોટું, આ બધું ચાલે છે। તો જે ભેળસેળની અંદર જળ અને ચેતન ભેગું છે એમ માની લીધું છે ને એટલે એ ગાંઠ પડી ગઈ છે, એ ગ્રંથિ છે।
હવે આ ગ્રંથિ તોડવાની છે આપણે. વિદ્યતે હૃદય ગ્રંથિ, હૃદયની ગ્રંથિ અંદર માન્યતામાં એક ગાંઠ ઊભી કરી છે કે હું આ બધાની સાથે છું. એટલે સાપ અને જેમ દોરી એક જણાય છે એ રીતે આપણને આ ભેગું દેખાય છે. નહીં એક સાપ તો છે જ નહીં, મય દોરી જ છે. તો એની જેમ જ આપણા આ 32 તત્વો જે કીધા એને અને આપણું ચેતન એ બે એક થઈ ગયા છે એવું એ રીતનું માનેલું છે, અજ્ઞાનના કારણે માનેલું છે. અને માની એને કાયમ એ સાચું જ લાગ્યું અને એ જ રીતે વ્યવહાર વર્તન ચાલુ થઈ ગયું. એટલે એક ગાંઠ વધારે દ્રઢ થતી ગઈ. હવે બંને છૂટા પાડશું ને, જળ અને ચેતન, ઘઉં અને કાંકરા નોખા નોખા પાડીએ ને સમજીને, તે પૂર્ણ વિવેકી હોય ને ઉત્તમ અધિકારી હોય તે છૂટા પાડી શકે. ફરીથી પાછા પહેવા ના દેવું, એમાં બહુ વિવેક જોવે છે. જળ અને ચેતનને ભેગું થવા ના દેવું. તો એ ગ્રંથિ જળને ચેતન માને છે અને ચેતનને જળ માની, અને એ ગાંઠ છે એક જાતની. ચેતન છે તે એક પોતે ચેતન પ્રકાશક છે એટલે ચેતન કીધો છે, બધાની સત્તા છે. અને જળ એટલે 32 તત્વોની જે એક જગ્યાએ મિલન થવું, તે 10 ઇન્દ્રિયો, 5 પ્રાણ, 5 ભૂતો, 5 ભૂતોના ઊભા થયેલા શરીરો, મન, બુદ્ધિ, અહંકાર, જીવ, ઈશ્વર, આ બધા ભેગા થઈ અને 32નું એક જગ્યાએ મિલન થયું છે. અને જે મેદાનમાં મિલન થયું એ મેદાનનું નામ ચિત્ત ગ્રંથિ, ચિત્ત જળ ગ્રંથિ. ત્યાં મીટિંગ કરી નાખી આ લોકોએ, કાંક નવું સામ્રાજ્ય ઊભું કર્યું. હવે એ ચિત્ત જળ ગ્રંથિ નામનું મેદાન તૈયાર થયું છે ને, એ મેદાનને ખોદી અને ખતમ કરવાનું છે આખું. એટલે એ ગ્રંથિનું ભેદન કરવાનું. એટલે શું કે ચેતનનો ધર્મ ચેતન પાસે રહે અને જળનો ધર્મ જળ પાસે રાખવાનો. બંને નોખું નોખું કાયમ રાખવાનું. હું કહું છું કે 2 ગોડાઉન, એક મોટા ગોડાઉનમાં જળનો ધર્મ રાખવાનો, ચેતનનો ધર્મ એક નોખા રૂમમાં રાખવાનો. જે રૂમ ખાલી છે એમાં કંઈ બનતું નથી, વિકાર થતો નથી, બગડતું નથી. બધા ભેગા થવાથી કેટલો ખટપટ ઊભી થઈ જઈ. પાપ પુણ્ય ભોગવું છું, હું જીવ છું, મને બંધન છે, હું જન્મું છું, મરું છું, આવું બધું માનવાનું ચાલુ થયું. મને વિકાર છે, બંધન છે, આવી ભ્રાંતિઓ માનવાની ચાલુ થઈ. એટલે બધી ક્ષણે ક્ષણે મારા સિવાય બીજું છે એવું માનવાનું ચાલુ થયું. હું એક છું, વ્યક્તિ છું, અને તમે સામે બીજા છો, વ્યક્તિ છો, એવું માનવાનું ચાલુ છે. 2 જણાના ભેદ ચાલુ છે. મારું તારું નોખાપણું માનવાનું ચાલુ થયું. અને અજ્ઞાનના કારણે જગતને સત્ય માનવું. અને બ્રહ્માથી માંડી અને કીડી સુધીના જે નાના મોટા, કોઈ મોટું છે નાનું છે ને આવી રીતે માનવાનું ચાલુ થયું. સ્ત્રી, પુત્ર, ધન, જે વિષયો છે એ પ્રાપ્ત કરવા છે. સારી સ્ત્રી મેળવવી છે, સારો એક પુત્ર જોશે, આટલું ધન મેળવવું છે, આ ગાડી બનાવવી છે, બંગલા બનાવવા છે. તો આ બધું ચિત્ત અને જળ ગ્રંથિ ભેગી થઈ, એનો ધર્મ બધો ચાલુ થયો. આ ધર્મની જરૂર જ એટલા માટે પડી. ધર્મ, કર્મ, વર્ણ, આશ્રમ, વેદ, બ્રહ્મસૂત્ર, ગીતા, ઉપનિષદ, આ બધું એની જરૂર એટલા માટે પડી કે 2 ગાંઠો ભેગી થઈ ગઈ છે અને નોખી પડાવવા માટેનું આ છે. આ બધી જરૂર છે. બહાર નીકળવું છે, આ માનવાનું ચેતને ભૂલથી કરી નાખ્યું છે. જળ ચેતનના ભેળસેળમાં છે. એટલે હું અમુક માતાજીને માનું છું, અમુક હનુમાનજી મને સિદ્ધ છે, આ બધું જળ ચેતનની ભેગી ગ્રંથિમાં. અને આ બધી બલા જ્યાં સુધી છે ત્યાં સુધી જે મારાથી અભિન્ન અપરોક્ષ હું બ્રહ્મ છું એવું નથી સમજાતું.
ભેગું હોય છે ત્યાં સુધી. આપણા સ્વજનો મોહ પમાડતો હોય, જીવન વ્યવહારમાં બીજા ઉપર ખુશામત કરવી પડતી હોય, પરતંત્રતા આવતી હોય કે બીજાના કારણે હું આગળ આવી શકીશ. પછી સુખ અને દુઃખના કારણે થાક લાગે છે ને બોજો લાગે છે ને આરામની જરૂર પડે છે. પાપ અને પુણ્યનો એક ભાગ છે ને એના કારણે ભય લાગે છે આપણને. પછી મારી ઉત્તમ ગતિ છે ને મારી મધ્યમ ગતિ છે ને મારી નીચી ગતિ છે ને આ બધું માનવાનું ચાલુ થયું. ઉપર સ્વર્ગ છે, નીચે નર્ક છે, તો નીચે ને ઉપર ને સ્વર્ગ ને નર્ક ને પૂર્વ ને પશ્ચિમ ને આ બધું અંદર કલ્પિત જ્ઞાન ચાલુ થયું. અને આ બધું જ્યાં સુધી છે ત્યાં સુધી બ્રહ્મ પરમાત્મા અપરોક્ષ નિશ્ચયપૂર્વક હું જ છું એવી રીતનું જ્ઞાન થતું નથી. અરે એનાથી આગળ વધીને કહું તો સ્વામી અને સેવકનો ભાવ માન્યો આપણે. હું ભક્ત છું, તું દેવ છે. તો આ બધું ક્યાં સુધી માનવાનું છે કે જ્યાં સુધી પોતાનો સ્વ અનુભવ અપરોક્ષ ના સમજાય. હું જ ચેતન છું, બીજું કાંઈ નથી. હું જ ચેતન છું, બીજું કાંઈ નથી. બધાય મ્યુટ રાખજો ભલા. એટલે પોતાનો હોવું સ્વ અનુભવથી સાક્ષાત અપરોક્ષ ના સમજાય જ્યાં સુધી જળ અને ચેતનની ગાંઠો ભેગી છે. ઘણું બધું માનવાનું થાય છે. દેવ, દાનવ, મનુષ્ય, સ્ત્રી, પુરુષ, નપુંસક માનતા હોઈએ, શાસ્ત્રોને માનતા હોઈએ. તો બધી લૌકિક શબ્દોની જે ખટપટ કરવી, કરતા ભોગતા ધ્યાતા જ્ઞાતા અનુભવ કરવાવાળો જે કંઈ બધું માનીએ આપણે, જીવને અલ્પક માનીએ, શિવને ઈશ્વરને સર્વજ્ઞ માનીએ. જીવ ભ્રમણ કરે, ભ્રમિત થઈ ગયો છે, ભ્રાંતિ પેઠી છે, અને ઈશ્વર આ સુખ દુઃખ હાલવાવાળો બધો છે એવું બધું માનીએ છીએ. કર્મો માનીએ, ક્રિયમાણ, સંચિત, પ્રારબ્ધ. તો એ બધું ઈશ્વરને પ્રેરક માનીએ છીએ. મોક્ષ, સાધક, સિદ્ધ, મુમુક્ષુ માનવા બધા અનોખા અનોખા છે ને એવું બનવા નીકળ્યા. શિષ્ય છે એને એમ થાય કે હું એ ગુરુ બનવા માંડું. શિષ્ય અને ગુરુ બે માનવા લાગ્યા આપણે નોખા નોખા. અને આ બધાને નોખું પાડવા માટે શ્રવણ, મનન અને નિધિધ્યાસ આ બધું કરવું પડે છે. પણ ક્યાં સુધી કરવું પડે? જ્યાં સુધી સચ્ચિદાનંદ મેરે અપને સિવા કુછ નહીં એવો સાક્ષાત પોતાનો પ્રાગટ્ય અને તે હું જ છું એવું સમજવામાં નથી આવ્યું ત્યાં સુધી આ બધું ચાલુ રહે છે. જળ ચેતનની ગાંઠ ભેગી છે. જ્યાં સુધી દ્વૈત છે ત્યાં સુધી બધું છે. જ્યારે મેરે અપને સિવા કુછ નહીં એવું પ્રાગટ્ય સમજાય ત્યારે અદ્વૈત ને દ્વૈત બધું ખતમ થઈ જશે. હું દેહ છું એમ જુદાપણાનું ખાલી આ ભૂતળું પેટું છે ભ્રાંતિનું. તો એને અંધકારને મટાડવા માટે પ્રકાશની જરૂર પડે તો આ જ્ઞાનથી મટાડવાનું છે. જળને અને ચેતનને જળ માનવું, ચેતનને ચેતન માનવું, જળને જળ માનવું, તે ગાંઠ. તો એ ગ્રંથિનું ભેદન કરવાની આપણે વાત કરતા હતા. ચેતનનો ધર્મ ચેતન પાસે રાખવાનો, જળનો ધર્મ જળની પાસે. એટલે તો ગીતામાં પણ ગુણ કર્મ વિભાગ યોગ નોખો કીધો છે. સાંખ્યની વાત છે. હવે હકીકતમાં જળ અને ચેતન ભેગા મળ્યા જ નથી. એવી રીતે અપરોક્ષ જાણવાનું છે. અને એનું નામ જળ અને ચેતનની ગાંઠ નોખી પડી ગઈ. એટલે એ ભેદન કરવાની છે જે ગાંઠને, એ ભેદી અને જે અલગ કરેલા 32 તત્વો છે
અને એ 32 તત્વોના કારણે આ બાજુ વાગવા માંડ્યું છે ને હું પણ આવી ગયું છે આવું. તો નોખા પાડ્યા પછી હું પણ પોતામાં આવે નહીં. પોતાનામાં 32 તત્વોને પહેવા દેવા નથી, છે જ નહીં. હું કાયમ અસંગી સચ્ચિદાનંદ આત્મા છું એમ થઈને રહેવાનું. ચાલતા હોઈએ તો એમ લાગે કે કાંઈ ચાલતા નથી આપણે. ખાતા હોઈએ, કામ કરતા હોઈએ તો એવું લાગે કે કાંઈ કરતા નથી. એટલે બાપાએ કીધું કે શિવનગરી પર આસાન કરે, શૂન્ય મેં ધૂન લગાવે. અને શૂન્યની પાર છે ઘર હમારા, वो घर ढूंढने का है. સરસ સરસ ભજનની વાક્યો ને બધું આવે છે, ઈશારા કરી જાય છે આપણને. એવી પોતાની અચલ સ્થિતિ થાય કે જ્યાં તે ઇન્દ્રિયના કોઈ વેપાર થતો નથી. કોઈ દાડો હું સંગી બનતો નથી, અસંગ જ રહું છું એમ પોતાનામાં પોતે ઠરવાનું છે. બસ બળવાનું ને પાંગરવાનું ને ઓગળવાનું બધું ખતમ થઈ જાય. તેલ ધારવત અડોલ એવી સ્થિતિ આપણી કે જ્યાં કશું ઊભું થતું નથી, કશું નાશે પામતું નથી, કાંઈ વિકાર એમાં પામતું થતો નથી. એવી સહજ સમાધિ કે જેમાં પોતે અસંગ, હું પોતે મારા રૂમમાં, બાકી બધું ગોડાઉનમાં 32 તત્વો તણખલાથી મળીને ઈશ્વર સુધી જે કાંઈ જણાય છે તે બધું મિથ્યા, બધું મિથ્યા. તો બંનેને નોખા પાડવામાં થોડુંક સમજીએ કે દેહ જન્મે છે તો એ જડમાં છે, આત્મા જન્મતો નથી, એ ચેતન છે. વધે છે દેહ, આત્મા વધતો નથી. એટલે દેહ જેવો આત્મા નથી. દેહ યુવાન થાય, વિષયોનો ભોગ કરે, પણ પોતામાં કાંઈ કરવા પણ છે નહીં. બધા વિષયોથી અસંગ કાયમ માટે છે જ. હવે કયડો થાય, ક્ષીણ થાય દેહ, તો આત્મા તો એની અંદર તો ન જાય તે મ્રિયતે વા કદાચિન, કાંઈ જન્મતો નથી, મરતો નથી, વિકાર થતો નથી. અજો નિત્યમ શાશ્વતો અયમ પુરાણો. જેને શરીર કોઈ છેદી શકતો નથી, એના શરીરને એ કોઈને છેદતો નથી. તો ક્ષીણ થાય છે તે જળ, ક્ષીણ નથી થતો તે ચેતન. મરે છે તે જળ, મરતો નથી તે ચેતન. જે 5.5 ફૂટનો કે નાના મોટા શરીરો વાળો છે તે જળ અને વ્યાપક છે તે ચેતન. ચાલે છે તે જળ, અચલ છે તે ચેતન. બોલે છે તે જળ, આત્મા બોલતો નથી. લેવા દેવાની ક્રિયાઓ કરે છે જે, એ જળ. આત્મા લેતો દેતો નથી, બધાનો આધાર છે ને એની હાજરી બધું થાય છે. દેહ રતિ ભોગ કરે, પ્રાણીનો હોય કે મનુષ્યનો, પણ આ ભોગતા તો ચેતન જ છે. બધા મળ કરે, વિસર્જન કરે, મળ વિસર્જન કરે. આમાં આત્મામાં કાંઈ છે જ નહીં, કારણ કે ઇન્દ્રિયો નથી. સાંભળે, કાનના કારણે ક્રિયાઓ થાય. પોતાનામાં સાંભળવું નથી, જાણવું જ છે બધું. તો આ ચામડીને સ્પર્શને ના સ્પર્શ કોણ કરે છે બધું? તો એક ચેતનની હાજરીમાં બધું જડ છે. આત્મા કોઈને સ્પર્શે નહીં, કોઈને દેખે નહીં, દેખતો નથી, પોતે રસ જાગતો નથી, જીભ નથી એને નાક નથી તો સુગંધ લે. તો આની અંદર મિશ્રિત થઈને આઈને બધું કરતો હોય તો પણ કરતો નથી. એના કારણે એનું બીજું એક રૂપ ઊભું કરી નાખ્યું. કાયમ અવિનાશી, અચલ, વ્યાપક કાયમ રહે છે અને અસંગી રહે છે. સંગ અસંગ નહીં કોઈ અંગનો, હલન ચલન કોઈ પ્રાણનું નથી એનામાં. તો દેહના પોષણ માટે પ્રાણ છે, હલન ચલન થાય છે. એને ભૂખ તરસ નથી, એ બધા પ્રાણમાં છે.
પોતાનો ધર્મ કયો તો નિત્ય તૃપ્ત હું ચેતન છું. ચિંતન કરે છે ચિત્ત, પણ પોતે અચિંત્ય છે. નિશ્ચય કરે છે બુદ્ધિ, પોતે પરિપૂર્ણ છે. ક્યાંથી નિશ્ચય કરવાનો આવે? ઇન્દ્રિયોમાં આવતો જ નથી. અહંકાર પણ પોતાનામાં નથી, વ્યાપક છે, એટલે એની અંદર સોયની નોકી પેસી શકતી નથી. સંકલ્પ કરે છે મન, પણ પોતે પોતાના રૂપે જ છે. કદીએ એનામાં સંકલ્પ વિકલ્પ નથી. એટલે તો સંશયો આવે છે મનથી બધા. પણ આવે કોને સંશયો? જે જળ ચેતનની ભેગી ગાંઠમાં છે એને સંશયો આવે. ગાંઠ તૂટી જાય તો એનામ કશું આવતું નથી. એટલે ભગવાન જાગ્રત અવસ્થામાં જેટલા દેહનો આ 32 તત્વોનો સંઘાત ભેગો થયો છે ને એનાથી બધી ક્રિયાઓ થતી હોય, પણ આત્મા છે એને તો એને 32 તત્વો પોતાનાથી નોખા રાખે છે. પોતે પોતે પહેવા દેતો નથી, નથી જાગતો, નથી ક્રિયા કરતો. પણ બ્રહ્મથી માંડી અને તણખલા સુધી જે કાંઈ ચાલે છે બધાને જોવે છે. પણ જોઈને પછી એને સત્ય માનતો નથી. સત્ય માન્યું તો બીજો સર્ગ ચાલુ થઈ ગયો, જળ ચેતનનો મિશ્રિત. જેટલું આ સમષ્ટિમાં થઈ રહેલું છે, થાય છે 32 તત્વોના કારણે, પણ એને સાચું માનતો નથી અને બધાને જોવે છે. તો બધાનો આધાર રૂપે આત્મા છે, જેમનો ચેમ જ્યોતકાત્યો ભરપૂર. ઊંચા નીચાના ભાવ નહીં, નાના મોટાના ભેદ નહીં, વાણીમાં કોઈ વિકારે નહીં કે ઉચ્ચારે નહીં. એક રૂપ સદાય અનંત પરિપૂર્ણ પોતે. તો એમાં ક્યાંય સુખ દુઃખનો ભોગતા છે જ નહીં. એમાં દુઃખનું નિવારણ કરવા વાળો નથી ને આનંદની પ્રાપ્તિ કરી તૃપ્તિ કરનારો નથી. મિથ્યા મનનું મનન થાય એ વખતે અને સ્વપ્નાની અંદર જે કાંઈ જણાય છે બધું ભાષે છે, પણ પોતાનામાં બધું પોતાનાથી નોખું છે. પોતે અસંગી છે. ગાઢ સુષુપ્તિમાં પણ પોતે અલગનો અલગ રહે છે. તો સર્વકાળે સર્વદેશે બધામાં એક જ દ્રષ્ટા આત્મા છે. અને એ સમાધિ વખતે આત્મા ધ્યાતા ધ્યેયની આ ત્રિપુટી પોતાની કાંઈ આબા દેતો નથી. તો આ પ્રમાણે દેહના 6 વિકારોથી બિલકુલ અલિપ્ત, સંશય રહિત, સ્વયં હું પોતે છું એવો અપરોક્ષ અનુભવ લેવાનો છે. એટલે પોતાની પ્રસન્નતા, પોતાની સ્ફૂર્તિથી લઈ અને દેહ સુધીના 32 તત્વોને સ્વપ્નમાં પણ હું નથી એમ માને છે. એટલો બધો વિવેક છે. બધા પદાર્થો એને કોઈ પણ પદાર્થ સત્ય લાગતો નથી, પણ સત્ય જે બ્રહ્મ છે તે હું પોતે છું. અને દેહની અંદરથી જે કંઈ હું પણ ઉત્પન્ન થયું છે એ હવે મારે થતું નથી. હું પણ મૃગજળ જે દેખાતું હોય એવી રીતનું હું પણ ખબર પડી જાય કે મૃગજળ સાચું નથી અને પોતાનામાં કપડાં ધોવાશે નહીં, પાણી પીવાના કામમાં નહીં આવે, એટલે માનતા નથી. એમ ક્યાંય આનંદની પ્રાપ્તિ કે દુઃખની નિવૃત્તિ માટે આ 32 તત્વો કોઈ કામના નથી. અને ખોટા છે, મૃગજળની જેમ ખોટા દેખાતા હોય કાયમ, ત્યારે એમ સમજવું કે હું પોતે મારામાં અપરોક્ષ સાક્ષાત જોનારો છું. કોઈ બીજા વિષયમાં સત્યતા નથી આવતી, આવે જ નહીં કોઈ દિવસ. તો જે સત્ય છે તે મિથ્યા થતું નથી અને અસત્ય છે તે સાચું થતું નથી. એ સાંભળીને ખાલી સાંભળી નથી નાખવાનું, ઊભા રહી જોવો અસત્ય મિથ્યા થઈ જાય છે કે નહીં આપણામાં. તો આપણી સહજતા, સમાધિ આપણી તૂટી જાય છે. એમાંથી ગમે એટલા જન્મારાઓ જતા રહે પણ એમાં આપણું 32 તત્વોમાં કોઈ ઉત્થાન થતું નથી, આપણું જવાન થતું નથી. તો આવો જે સંશય જે છે એ સહજમાં પોતાનો દૂર થઈ જાય
તો કોઈ યાદે ના કરવો પડે અને પોતે બ્રહ્મ છે એ રીતનો કાયમ રહે સતતમ યોગી થઈને. એટલે બ્રહ્મ અને આત્માનું સ્મરણ ન થવા દે કોઈ. કારણ કે સાક્ષાત છે એમાં ક્યાં સ્મરણ કરવાનું, અને સ્મરણ થતું હોય ને તો એ અજ્ઞાન છે. એટલે ત્યાં પણ જળ ચેતન મિશ્રિત છે, કરનારો ઊભો રહ્યો. તો અજ્ઞાન છે એટલે અવિદ્યા છે, તે સાચી નથી. તો એને લઈને જીવ ક્યાંથી સાચો હોય? જીવે ઊભું કરેલું માનેલું ક્યાંથી સાચું હોય? અવિદ્યા સાચી નથી, મૂળમાં જ ખોટું પહેરી ગયું છે. હા, હમણાં સંધ્યાબેન વાત કરતી હતી ને કે બાળક હતું અને જન્મ પહેલા ગર્ભમાં એનામાં બધી સહજ ક્રિયાઓ થતી હતી, માયિક ક્રિયાઓ, મશીનની ક્રિયાઓ થતી હતી. બાકી અંતઃકરણમાં એમાં સૂક્ષ્મ દેહ અને કારણ દેહને લઈને થાય છે બધું. જે શ્વાસ લેવા, અંદર પ્રાણ ચાલવો, પોષણ થવું, અંદર શરીર વધવું, બીજમાંથી ઘાટ ઘડાવવા, બધું થાય છે. તો એ સૂક્ષ્મ અને કારણ દેહને લઈને આ બધું થાય છે. એટલે સહજ કાર્ય છે બધું. જન્મ પૂર્વે જે હોય, જન્મ્યો નથી, માના પેટમાં છે અને છતાં કંઈ થાય છે તો સૂક્ષ્મ અને કારણમાં થતું હોય આ બધું. પણ આધાર એમાં છે, જે ચેતન છે તે આધાર. એટલે વચ્ચે 9 મહિના અંદર પોષણ થયું ને પછી બહાર આવ્યા પછી ચેતનમાં પ્રવેશ્યો એવું નથી. ચેતન કાયમ હતો. પ્રાણ પ્રવેશ થયો, પ્રથમથી ચેતન હતો. તો ઇતના રે ભેદ ગુરુજી હમકો બતાવો મસ્ત ગાયું હતું ને. આ ભેદ છે જળ અને ચેતનનો. અને આ ભેદની અંદર હજુ થોડીક આપણે સમજવાનું છે. ફરીના પ્રવચનમાં સમજશું આપણે. પ્રાણ કેવી રીતે જળ છે, ચિત્ત કેવી રીતનું છે ને એ આપણામાં નથી, ચેતનમાં. એ પણ આપણે વ્યવસ્થિત સમજવાનું. કશું જ બન્યું નથી, છતાંય આપણે અમથા કલ્પી અને કલ્પનાઓ કરતા કોણ કરતો હતો? કલ્પનાઓ અજ્ઞાની હતો. એ તો જ્ઞાન થઈ ગયું તો જ્ઞાની હવે શા માટે કોઈ કલ્પનાઓ કરે? સાચા ખોટા માટે શા માટે દોડે? વિકારે ના બાંધે. બંધનમાં છું, હું જીવ છું, જન્મું છું, મરું છું, આવું માનવાનું બધું કલ્પિત હતું. જ્યાં સુધી માન્યું છે ને એટલે શરીર અને શરીરની જે કાંઈ એના કારણે વર્તનો થાય છે એ બધા મારામાં, અને હું પાપ પુણ્ય કરું છું અને મારે સહજ ભોગવવો પડશે. આ પ્રમાણે જીવ એક અભિમાન લઈ લે છે, ખોટું અભિમાન. અને એ અભિમાન લે છે એટલે એને ભોગવવું પડે છે. આવું અજ્ઞાનમાં, અજ્ઞાન દશાને એક માનવું છે અજ્ઞાનમાં. તો આ માનવું ત્યાં સુધી કે જ્યાં સુધી હું અપરોક્ષ સાક્ષાત મેં મને જાણ્યો નથી ત્યાં સુધી બધું માનવું. બાકી કાંઈ માનવાનું જ નથી. કોઈ ભેદ માનવાનો નથી, જગત માનવાનું નથી. જ્ઞાને નષ્ટ ને જેટલું અજ્ઞાનનું જ્ઞાન કરનારું જ્ઞાન હતું એ નષ્ટ. કે જ્યાં જીવ પણ જ નથી અને એને જ છેદીને વાઢીને મૂકી દીધો, જહી મતમ કરી દીધો છે, તો એનું અભિમાન કોણ લેવાનું? અભિમાન લે તો પાપ પુણ્ય બને. અભિમાન જ લેતા નથી તો કોઈ પાપ પુણ્ય નથી. સચ્ચિદાનંદ ભગવાનની